જઈએ બધા ગાંધીનગર અમદાવાદ. ત્યાં રસ્તામાં છે જોરદાર વરસાદ, વીજળી એવી થઈ પાછી તો ધીમો પડી ગયો ને જો થાય જાનું હું તો ખરાબ પડે નહીં પણ એવું લાગે પડે એના નંબર ના બોગલ સંધારામાં નીકળે ને એની ત્યાં બસ તો અમે પહોંચી ગયા અમદાવાદ, એટલે ઓન ધ વે છીએ, હમણાં પહોંચી જઈશું ઘરે. તો અહીંયા જુઓ ધ્યાનમભાઈ એની જગ્યા ગોતી લીધી મસ્તીની. બચુડ્યું સૌથી વધારે જલસા છે ભાઈ, બેઠા મોજથી ટીવી જોવાની. રસગુલ્લો ખાઈ લે. અમે પહોંચી ગયા અમદાવાદ અને જમવા બેસી ગયા. તો અમે ત્યાંથી છઠ્ઠીમાં ગયા હતા અને હવે પહોંચ્યા ઘરે ગાંધીનગર 11:30. બસ હવે સાફ સફાઈ, કચરા પોતું ને એવું ચાલે છે. હેલો, કેમ છો? મજામાં? તો બેક ટુ પેવેલિયન, બેક ટુ વર્ક પ્લેસ, બેક ટુ ગાંધીનગર. તો અમે ગાંધીનગર પહોંચી ગયા છીએ અને અહીંયા બી 2 દિવસથી સરસ વરસાદ હતો. આજે વરસાદ સવારથી હતો, 2-3 કલાક રહ્યો અને સરસ એવો રહ્યો, એટલે ઉનાળાની ફિલિંગ જતી રહીને ચોમાસું આવી ગયું. અને આજે જે રાતે મોદીજીએ એક એટેક કર્યું છે, આઈ થિંક એવરીવન આર અવેર ઓફ ધીસ. અને મેં સાડી પહેરી છે. એક રીલ બનાવવાની હતી, હા, નેમ પ્લેટની કોલાબરેશનમાં હતી. ઇન્સ્ટામાં જોજો, ગુજ્જુ પૂનમમાં આવી ગઈ હશે રીલ, હું તો બી તમને બતાવી દઉં છું. રેઝિન આર્ટમાં નેમ પ્લેટ બનાવી છે. તો કોલાબરેશન હતું એટલે એમના માટે મારે સ્પેશિયલ એક રીલ બનાવવી પડે. બસ તો એ રીલ બનાવવા માટે હું રેડી થઈ હતી અને આની રીલ બી બહુ સરસ બનાવી છે. અને આ કોણ બનાવે છે એ પણ ડિટેલ એમાં આપી છે. રેઝિન આર્ટ બાય ભૂમિ એવું એમનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે. કસ્ટમાઇઝ નેમ પ્લેટ સિવાય રેઝિન આર્ટમાં કંઈ બી કેટેગરીની વસ્તુ બનાવી તો એ બધી જ બનાવે છે. અને બસ હવે ઘરના કામકાજે લાગી ગયા છે. ઘરેથી જે સામાન આવ્યો એ સંભાળીને મૂક્યો છે અને ધ્યાનમ સૂતો છે. બસ કાલથી હવે પાછું બેક ટુ શોપ વર્ક, આપણી શોપનું બી કામકાજ પાછું કરી દેવું પડશે ને. આટલા દિવસની રજા ગઈ છે તો એ પાછું રિકવરી કરવી પડશે એવું છે. એટલે અમારે આઈ થિંક બધામાં એવું જ હોય છે, સૂતક લાગે, કોઈ ડેથ થાય અથવા તો કોઈનો બોર્ન જન્મ થાય ત્યારે. તો હવે એ પાણી ડોળ પત્યું એટલે બધું પતી ગયું છે. એટલે હવે મંદિરને એકદમ સાફ કરી અને દીવાબત્તી કરવાના. જો ધૂળ શું કરે ત્યાંનું? જે કરવા આવ્યો હે? ગિમ્બલ નહીં, જે કરવાનું છે કરો. જે કશું અડાય નહીં હો દીકા, ગરમ હોય.
આજે ડિનરમાં છે ખીચડી. આજકાલ મારે બીજો એક પ્રોબ્લેમ એ થાય, આ ગિમ્બલ ધ્યાનમની સામે લઈ જવાતું નથી. જેવું ગિમ્બલ લઈ જાવ ત્યાં રડે અથવા ગિમ્બલ માંગે, એનો ગિમ્બલનો મુંડો તોડી નાખે એવું કરે. અને આજે ગામડેથી ખાટી છાશ લાવ્યા છીએ, કૂપનના ચોખા લાવ્યા છીએ, તો એને રિફિલિંગ ચાલે. દૂધ ગરમ, આનું દહીં બનશે. અને આ છે આઈસ. આઈસ એટલે પેલો બરફ આઈસ નહીં, છાશમાં જે આઈસ નીકળે ને આપણે કહીએ ને આઈસ કાઢી લેવાની, એ આઈસ. એનાથી હું બનાવીશ ઢોકળા પલાળવાના છે, એટલે ખીરું પલાળીશ એનાથી ખાટું. તો આ ચોખાનું, અને બાકી બધું રિફિલિંગ હાલે છે. ચોખા ભરવાના, આ દાળ ચણાની, હજી ચણાની દાળ એટલી છે. તો આ બાજ, આ પેટી છે ને એમાં પેલા અંદર નાખશું બોરીક. બારીક બોરીક અહીંયા ને અહીંયા ઉપર એટલો લગાવી બાજરો મૂકીશું અંદર. હવે પાછો બોરીક, અને એમાં મૂકી દઈશ ચણાની દાળ. આ જો એક ધ્યાનુભાઈ જો અહીંયા અગરબત્તી અડી ગઈ એને. તો ઢોસા બી બની શકે અને ઢોકળા બી, એટલે ત્રણ આ નાખીશું અને એક આ અડદની દાળ. 3 ઉપર અડધો નાખી દઈએ, આટલી અડદની દાળ નાખી દઈએ. ગુડ મોર્નિંગ, કેમ છો? તો આજે છે એકાદશી. તો અમારા જયા કાકીના ડેથમાં જે અમે પાણી ઢોળમાં બધાએ પેલું લીધું હતું, કોઈ પોતપોતાની રીતે 1, 2, 4 જેટલી એકાદશી કરવી એટલી કરશે. એટલે આજની એકાદશી એમના નામે છે. તો મેં સવારથી ખાલી ચા પીધી છે, એટલે હવે ભૂખ લાગી છે. તો વિચારીએ કંઈ ફરાળ કરીશું, કાં ફ્રૂટ ખાઈ લઈશું. અને ધ્યાનમભાઈ છે રમ્યા કરે છે, એનું ટીવી ચાલે છે. હાય 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 હાય. તો ફ્રૂટમાં હું ચીકુ ખાતી હતી. આ ગામડેથી આવેલું એટલા મીઠા મસ્ત ચીકુ છે. અને એક ચીકુ થોડું પેલું હતું ઢીલું, તો જોયું તો અંદર વ્હાઈટ નાની નાની ઈયળો હતી. એટલે કંઈ બી વસ્તુ, કોઈ ટ્રસ્ટેડ વસ્તુ છે જ નહીં, બોલો. પછી વિચાર્યું ચાલો થોડેક સિંગદાણા શેકી નાખીએ. તો જો આમાં આટલી બધી પેટર્ન્સ છે. આજે નવો સ્ટોક આવ્યો છે, મને મંગાવ્યો છે. એક અહીંયા છે, એ બતાવું ચાલશે. હાવ એવું છે. પૂનમ ધીમે ધીમે કરતા આટલા બધા સામાન લઈ આવી છે. આમાં લાગે ઓછું, પણ કેટલા 1.5-2 લાખ 2 લાખ જતો રે. 1.5 લાખ એમ એટલા બધા? હે એટલા બધા એમ? અરે આપણને એમ લાગે કે આટલું એવું, પણ કેટલું હોય. ખાલી ઉપરનું બોક્સ ઉપરનું દેખાય ને. હું ફર્સ્ટ ટાઈમ એટલે સ્ટોક એટલો ખાલી ભર્યો હતો, તો દુકાને તો આમ સિલેક્ટ કરવા માંડ્યા, તો કેટલું આમ એમ થાય બહુ લેવાઈ ગયું, બહુ લઈ ગયું. ઘરે આવીને આટલા સમાઈ ગયું, અને 45,000 હતું આટલું એવું. એટલે પછી એમ થાય અહીંયા લોકો આવે તો આપણે બતાવવા ઓપ્શન તો કંઈક હોવા જોઈએ.
એટલે પછી ધીમે ધીમે મારું ઇન્વેસ્ટમેન્ટ બહુ હાઈ થઈ ગયું છે એવું છે. તો ઓનલાઈન પણ વેચું છું અને હજી હું સ્પેશિયલ એક વિડીયો કરીશ એવું બોલું છું પણ કરાતો નથી, એટલે આજે સ્પેશિયલ કરી દઉં છું. આ ડબલ એસી દોહર કમ્ફર્ટર છે અને 750 ઓનલી, પ્રીમિયમ ક્વોલિટી છે અને કેવું સરસ પેકિંગ બી છે. એટલે તમે ઓર્ડર આપવો હોય તો આપી શકો છો. નંબર અહીંયા નીચે હું આપી દઉં છું.